હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વિડીયોની શરૂઆત સવારમાં કરી છે અને નાસ્તા બનાવવાની તૈયારી અહીંયા ચાલુ છે. જો તો આની પહેલાં નાસ્તો થોડો ઘણો બનાવી ગયો. ચોરાફળી તો એટલી મસ્ત આવે છે ને કે 2 વાર તળીને ખાઈ લીધી. હવે ત્રીજી વારે આજે તળી લઈશ, તેલ મૂક્યું છે ને એટલે. તો અહીંયા મીસુબેનને જો વેકેશન પડી ગયું છે એટલે આપને હેલ્પ કરાવે છે. હું જો અત્યારમાં પૂરી વણી નાખી આટલી બધી, અને મીસુબેન ચેકા મારતા ગયા. હવે તળી સાયકલી વણવાની છે ને, મેં તો એટલી શીખો હાલો કરતા. અહીંયા તેલ પણ મૂકી દીધું છે આપણે. અહીંયા જો પૂરી તળાવવા માંડી છે, આટલી તરાઈ ગઈ છે, હજી એટલી બાકી છે. અહીંયા એક પાટલો રેખો છે અહીંયા, અને મીસુબેન કરે છે ચોરાફળીના કાંકરા. મેં કીધું તેલ મૂક્યું છે ને તો તળી જ લઈએ. ચોરાફળી તો બહુ ખવાઈ દે. 2 દી 1 પેકેટ નહીં મીચું, 2 વાર એક પેકેટ તળ્યા. હા, ત્રીજી વાર તળી જ લઉં મેં કીધું. અને મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાના છે એ તમે આગળ વિડીયો જોતા રહેજો એટલે ખબર પડશે. જો આજ પહેલી વાર પ્લેટફોર્મ ઉપર ચડીને બેસી ગઈ છું તળવા માટે. 15 મિનિટની વાર છે માન્યને લેવા જવાની. અને અહીં એક ઘાણો તરે જ પૂરીનો, અહીંયા એક ઘાણો છે. 15 મિનિટમાં ચોરાફળી તરાઈ જશે, વાંધો નહીં આવે. તેલનો પૂરું જ કરલું. પછી આજે મારે છે ને થોડીક વસ્તુ લેવાની છે, તો ફરીને આમ માન્યને સ્કૂલ બાજુ ફરીને ચાલીશ આજે. તો ત્યાંથી મને છે ને મોસંબીનો કોથળો મળી જાય ને તો લેવાનો છે એવું છે, એટલે આજે આમ ફરીને ચાલીશ. તો ફટાફટ તળું છું. ટાર્ગેટ માન્યને લેવા જાઉં ને પહેલાં તેલનું કામ પૂરું કરલું પણ થઈ જશે. સવારનું કામ તો બધું ઘરનું પતાવી દીધું છે આજે. અને આજે રસોઈ બનાવવા બહુ કંઈ છે ને, કેમ કે કાલે આપણે બનાવી હતી રગડાપૂરી. તો રગડો છે ને મેં બટેટા રાખી દીધા હતા અને પાછો અત્યારે બનાવી નાખીશ. એટલે એક પૂરીનું પેકેટ પાછું લઈ આવીશ. પાણીપુરી એક ટાઈમમાં તો મજા જ ન આવે, બધાને 2 ટાઈમ ખાઈને તો જ મજા આવે. નહીં મીશુબેન? હે ને? પાણીપુરી તો જેટલા ટાણા હોય એટલા ટાણા. જો ચોરાફળી પણ તરાઈ ગઈ એટલે અહીંયા છે. એટલે અહીંયા જો એક પેકેટમાં કેટલી બધી થાય અને એટલી મસ્ત ટેસ્ટી આવે છે. મસાલો નાખવાનો છે, હમણાં નાખી દઉં. શેમાં ડબ્બામાં ભરું ને એટલે ઉપરથી, કેમ કે હલાવવાનું ફાવે એટલે. તો અહીંયા જુઓ, રોડ ઉપર જે લોકો બેઠા બેઠા ફટાકડા વેચતા હોય ને એ લોકો પાસે હું ફરીને સ્પેશિયલ ચાલી અને ફટાકડા લઈશ, કેમ કે એ લોકોની દિવાળી પણ સરસ જાય. સ્ટોલમાંથી તો બધા લોકો લેતા હોય, પણ આ લોકો પાસેથી ક્યારેક લઈ લેવું જોઈએ. ચાલો, જો માન્યાબેનને લઈને આવી ગઈ અને બહુ રેખડા તડકો એવો લાગ્યો તો ફટાકડા લેતી આવી. માનું બધું ખોલાય નહીં અત્યારે દીકા. જો માનું બેન ખોલીને બેઠે છે. માન્યાને એકના જ આવ્યા છે, કેમ કે મીસુ કે હું નહીં ફોડું મમ્મી કે. તો મીસુબેન હવે થઈ ગયા મોટા, નહીં માનું, એટલે કે હું નહીં ફોડું. બાકી જો માનુબેન ના આવી ગયા, માનુબેન પૂરતા. બાકી નીચેથી ચાલુ જ હોય લેવાનું એનું. અને આજે જો કંઈક યુનિક વસ્તુ, યુનિક જ કહેવાય આ વસ્તુ છે એ. જો આ કોને કોને ખાધા છે કહેજો. શિંગોડા મીસુને બહુ જ ભાવે. તો અહીંયા શિંગોડા મને મળ્યા, આજે જ લઈ આવી છું. અને નાળિયેર પાણી માન્યાબેનને પીવડાવ્યું ને બાકી ઘરે લઈ આવી. જો માનુબેનને નાળિયેર પાણી એ પીવાનું જ કીધું છે એટલે એ મળી ગયું. બાકી ઓરેન્જ તો અમને મળ્યા નહીં માનું જ ક્યાંય, એટલે ક્યાંય હતા જ નહીં ઓરેન્જનો કોથળો આજે ક્યાંય નહોતા. આખું આમ ફરીને અમે આવ્યા. પરમ દિવસે અહીંયા નીકળો હતો ને રિક્ષાવાળો એની પાસે હતા, પણ બધા અંદર ઓલા પાકેલા, બધા ઓલા ઉપર ઓલી છાલ થઈ ગઈ ને બધું છે ને, એ ઓરેન્જનો રસ કાઢીને તેમાં વાસ આવે છે, બગડી જ ગયા હોય એટલે લીધા જ નહીં. મેં 250 રૂપિયા જ કહેતો તમે કે તોય નથી જોતા. જો ગાઈસ, કાલની સેમ પ્લેટ છે આજે રગડાપૂરી. આવી જાવ તમે બધા પણ ખાવા માટે. અહીંયા બેનું બેસી ગયું છે. ઢાંકી દે એટલે ઠરે નહીં. ઢાંકી દે. શું થયું? હા, અહીંયા અરે આમાં કેવી રીતે આવી ગયું? આમાં આવી જતા હશે. હવે અહીંયા હલવાઈ જાય આમાં તો. અરે વહી ગયું લે. બોલો લ્યો, આમાં બેઠું તું અહીંયા ક્યાંક ઈંડા મૂકી દે ને એલી. જાય આમાં ફૂલ ખીલું જો જોયું. આમાંય ખીલશે હજી. આમાં કળિયું છે ને ગુલાબની. આનો કંઈક જુગાડ કરો જોઈએ ને. માટી ક્યાં ગોતવા જાવે મીસુ? માન્ય ટ્યુશનમાં જઈને ત્યાં ભૂમિપૂજન થયું છે હમણાં. ખોદા હે માટી. હા, ન્યા નહીં, આ બાજુ. અરે એલા છોકરા
હા આવી ગયું એટલે હવે આવી જ જાય અહીંયા નું કરું વહી જા વાલા હાલ 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 એનું મને એમ છે વિચાર લાગે છે ઈંડા મૂકવાનો અહીંયા ક્યાંક ઈંડા મૂકતા નહીં મારો વાલા અહીંયા હે ને ઢાંકી દેવાની એમ આ કુંડિયું ખાલી હે આમાં વાવવું હે મારે હજી બીજા ઓમાં પડ્યા છે ન્યા નહીં હવે આ બાજુ ખૂણે હવે આ બાજુ હા પણ હજી ખોદવાનું ચાલુ નથી કર્યું ને હવે પાયલાંટીને ઘર આમે થઈ ગયું છે ન્યાય થશે પછી માટીનું કંઈક કરી ત્યાં સુધી આમને રહેવા દે તો જો ગઈ વાગી ગયા 5:15 માની આજે 4 વાગે ટ્યુશન ગઈ છે અને 4 થી 6 આજ છેલ્લો દિવસ છે નહીં મીશુ ટ્યુશનનો અને તમે શું બનાવો છો શું હોય નાસ્તો બનાવ્યો હોય તો એ નથી કરો નાસ્તો વધતો હવે કઈ બનાવવાનું નથી એટલું જ છે હાટા પાયલ આંટી કહેતા હતા જ જવાનું ફોન આવ્યો નહીં એનો પૂછી જો છે ને સાટા ખાવાનું મન થયું પાયલબેનને મેં ફોન કર્યો મેં કીધું અહીંયા સાટા મળશે કેમ થશે કે હા મળશે પણ એ કે છાણી જવું પડે ને કા પછી કેવું કીધું એને છાણી જ કહેતા હતા ને છાણી જવું પડશે એ કે ત્યાંથી ની કે મંગાવ્યા હતા એકવાર મેં આપણે ત્યાં ધોરાજી આવે એવા આવે નતર ધોરાજીથી મેં કીધું મંગાવીએ કંઈક કરી પછી વીરપુરથી ધોરાજીથી ક્યાંકથી ને બસમાં પારશું કેમ કે મીસુ કે મને મમ્મી ખાવાનું મન થયું અને અમે કેટલા વર્ષોથી અમે તો સાટાને જાય ખાવું કેમ કે અમે વિશાખાપટ્ટનમ વહી ગયા 2 વર્ષ થઈ ગયા 3જું વર્ષ થઈ ગયું 3 વર્ષ થઈ જશે હમણાં અને ત્યાં હોય દિવાળીએ તે ખાધું એટલે આમ તો 3.5 વર્ષ જેવું થવા આવશે અને બાપ દીકરી બેન બહુ જ ભાવે અને મને ચામાં નાખીને ન ભાવે પણ એમને અડધો કેમ ભાવે પણ કેટલો ટાઈમથી નથી ખાધા ને એટલે મને ઈચ્છા થઈ જ ખાવાની તો જોઈએ ક્યાંક ગોતશું એટલે એવું છે હજી જો એ ગ્રીન કલર નો હા ફૂટી ગયો હજી ને તાર પગ પાસે જો રેડ ને પર્પલ ને અમે છે ને જો પહોંચી ગયા છીએ પાયલબેન ના ઘરે નીચે છે ને બેસી હવે રજા છે એટલે નીચે બેસશું દિવાળી બધે હગે વગે ફૂટી ગયા બધા સસરા હા ફરવા આવી જાય ગામડે આવી જાય અમારા બાજુવાળા થઈ ગયા રજા હરખો ને પેલા બધા ગામમાં અમારથી કોઈ ગામનામાં દિવાળી